મિત્રો, તમે જે મોબાઈલ અત્યારે તમારા હાથમાં પકડીને બેઠા છો તે તમારા વિશે બધું જ જાણે છે. તમે ક્યાં જાઓ છો, કોની સાથે વાત કરો છો અને તમારા બેંકના પાસવર્ડ શું છે, આ બધું જ તમારા ફોનમાં કેદ છે. પણ શું તમને ખબર છે કે તમારા ફોનમાં અમુક એવા સેટિંગ્સ બાય ડિફોલ્ટ ઓન હોય છે જે તમારી જાસૂસી કરી શકે છે અથવા તમારી બેટરી અને ઇન્ટરનેટ ચોરી છુપી રીતે ખાઈ રહ્યા છે? આજે હું તમને બતાવીશ 5 એવા ખતરનાક સેટિંગ્સ જે અત્યારે જ બદલવા તમારા માટે બહુ જ જરૂરી છે. ખાસ કરીને 5મી ટ્રિક જે તમારું જીવન બચાવી લેશે. સ્વાગત છે નેક્સ્ટ જેન ગુજ્જુ પર. ચાલો ડિજિટલ દુનિયામાં સુરક્ષિત બનીએ. શું ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ વસ્તુ વિશે વાત કરી હોય અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તરત તેની જાહેરાત આવી ગઈ હોય? હા, જાદુ નથી, જાસૂસી છે. તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ, પછી પ્રાઇવસી અને ત્યાં પ્રાઇવસી ડેશબોર્ડ ખોલો. અહીં જુઓ કે કઈ એપ્સ છુપી રીતે તમારો કેમેરા કે માઇક્રોફોન વાપરે છે. જે એપ્સને જરૂર નથી તેની પરમિશન ડોન્ટ અલાઉ કરી દો. સાવધ રહો મિત્રો. જો તમારા ફોનની બેટરી બહુ જલ્દી ઉતરી જતી હોય તો આ સેટિંગ જવાબદાર છે. તમે વાઈફાઈ અને બ્લૂટૂથ બંધ રાખો તો પણ તમારો ફોન બેકગ્રાઉન્ડમાં સતત નવા નેટવર્ક શોધતો રહે છે. સેટિંગ્સમાં જઈને લોકેશનમાં જાઓ. ત્યાં લોકેશન સર્વિસીસમાં વાઈફાઈ સ્કેનિંગ અને બ્લૂટૂથ સ્કેનિંગ બંને બંધ કરી દો. આનાથી તમારા ફોનની બેટરી 20થી 30% વધુ ચાલશે. વોટ્સએપના ગ્રુપમાં આવતા નકામા ફોટા અને વિડીયો તમારા ફોનની સ્ટોરેજ ભરી દે છે અને નેટ પણ ખાય છે. વોટ્સએપના સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ એન્ડ ડેટામાં મીડિયા ઓટો ડાઉનલોડમાં જાઓ. ત્યાં વેન યુઝિંગ મોબાઈલ ડેટામાંથી બધા જ ટિકમાર્ક કાઢી નાખો. હવે જે ફોટો તમે ક્લિક કરશો એ જ ડાઉનલોડ થશે. સ્ટોરેજની ઝંઝટ ખતમ. કોઈ પણ એપ ખોલો એટલે ગંદી કે નકામી જાહેરાતો આવવા લાગે છે. તેને રોકવા માટે એક જબરદસ્ત રસ્તો છે. ફોનના સેટિંગમાં જઈને ઉપર સર્ચ કરો પ્રાઇવેટ DNS. ત્યાં પ્રાઇવેટ DNS પ્રોવાઈડર હોસ્ટ નેમ સિલેક્ટ કરો અને આ સ્પેલિંગ લખો dns.adguard.com. બસ આટલું કરીને સેવ કરી દો. હવે તમારા ફોનમાં આવતી 90% જાહેરાતો કાયમ માટે ગાયબ થઈ જશે. સૌથી મહત્વની અને જાદુઈ ટ્રીક. આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે નેટ બેન્કિંગના પાસવર્ડ ભૂલી જઈએ છીએ. તેને ફરીથી મેળવવા માટે કોઈ ફોરગોટ પાસવર્ડ કરવાની જરૂર નથી. તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ, ગૂગલ પર ક્લિક કરો અને ત્યાં ઓટોફિલમાં પાસવર્ડ મેનેજર ખોલો. અહીં તમારા દરેક એકાઉન્ટના પાસવર્ડ સેવ કરેલા હશે. ખાલી આંખના નિશાન પર ક્લિક કરો અને પાસવર્ડ જુઓ. છે ને કમાલ? તો મિત્રો, કેવી લાગી આ ટ્રીક તમે મને કોમેન્ટમાં જણાવો. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. તો મિત્રો, આ 5 સેટિંગ્સ તમારા ફોનમાં અત્યારે જ ચેક કરી લો. આ વિડિયો બહુ જ ઉપયોગી છે, તેથી તમારા મિત્રો અને પરિવાર સાથે અત્યારે જ શેર કરો. આવી જ ટેકનોલોજીની જાણકારી ગુજરાતીમાં મેળવવા નેક્સ્ટ જેન ગુજ્જુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.